टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। મહત્વપૂર્ણ અપડેટ અમદાવાદ પ્લેન ક્રેશને લઈને કે એક મહિના બાદ એક મહત્વપૂર્ણ રિપોર્ટ સામે આવ્યો છે કે જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। જ્યાં એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ક્રેશ થવાની ઘટનાની અંદર દુર્ઘટનાની પ્રાથમિક તપાસનો રિપોર્ટ આવી ગયો છે અને આ 15 પાનાના રિપોર્ટની અંદર મહત્વપૂર્ણ ખુલાસો થયો છે। જ્યાં AAIBના પ્રાથમિક રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે કે ટેકઓફની થોડી જ સેકન્ડમાં વિમાનના બંને એન્જિન બંધ થઈ ચૂક્યા હતા અને આ એન્જિનોને ઈંધણનો પુરવઠો મળવાનો પણ બંધ થઈ ગયો હોવાનો ખુલાસો થયો છે। અને આ એન્જિન બંધ થતાં વિમાનની સ્પીડ ઘટી ગઈ અને ત્યારબાદ આ વિમાન ક્રેશ થઈ ગયું હતું। બંને પાયલોટ વચ્ચેની અંતિમ વાતચીતનો ઓડિયો પણ સામે આવી ચૂક્યો છે, જેમાં એક પાયલોટે પૂછ્યું કે તમે ફ્યુઅલ કેમ બંધ કરી દીધું, ત્યારે બીજા પાયલોટનો જવાબ હતો કે મેં એવું નથી કર્યું। જ્યાં આ વાતચીતનો ઓડિયો પણ સામે આવ્યો છે અને વાતચીતની થોડી જ ક્ષણોમાં વિમાન મેડિકલ કોલેજની ઇમારત સાથે અથડાયું હતું। અમદાવાદમાં સર્જાયેલા વિમાન દુર્ઘટનાને આજે બરાબર એક મહિનો પૂરો થયો છે અને એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો ઓફ ઇન્ડિયા એટલે કે AAIB દ્વારા તેનો પ્રારંભિક તપાસનો આ 15 પાનાનો રિપોર્ટ સામે આવ્યો છે અને આ રિપોર્ટમાં વિમાનના ક્રેશ થવાના ટેકનિકલ કારણો રજૂ કરવામાં આવ્યા। સાથે જ કોકપિટમાં બંને પાયલોટ વચ્ચે થયેલી અંતિમ વાતચીત પણ સામે આવી ગઈ કે જે અનેક નવા સવાલો ઊભા કરી રહી છે। રિપોર્ટમાં જણાવાયું છે એમ ટેકઓફ થયા પછી તુરંત જ બંને એન્જિનની ફ્યુઅલ કટ ઓફ સ્વિચ રનથી કટ ઓફ સ્થિતિમાં આવી ગઈ અને તે પણ માત્ર એક જ સેકન્ડના અંતરે। અને સ્વિચ બંધ થતાં બંને એન્જિનને ફ્યુઅલ મળવાનું બંધ થઈ ગયું અને તેને લીધે બંને એન્જિનની થ્રસ્ટની ક્ષમતા સંપૂર્ણપણે ખત્મ થઈ ગઈ હતી, જે બાદ વિમાનની સ્પીડ ઘટી અને તે અમદાવાદ મેડિકલ કોલેજની હોસ્ટેલ પર પડી ગયું હતું। આપણે પણ જણાવીએ કે અકસ્માતની થોડી જ ક્ષણો પહેલાં બંને પાયલોટ વચ્ચે જે વાતચીત થઈ હતી તે આખરે રેકોર્ડ થઈ અને તમે ફ્યુઅલ કેમ બંધ કર્યું તેને લઈને આ બાબતો સામે આવી અને પાયલોટે જવાબ આપ્યો હતો કે મેં એવું નથી કર્યું અને આ સંપૂર્ણ જે વાતચીત છે તે ટેકનિકલ ખામી અને માનવ મૂંઝવણ તરફ ઇશારો કરી રહી છે। હવે આખી બાબતોને સમજવાનો પ્રયત્ન કરીએ કે જે 15 પાનાનો રિપોર્ટ છે એ રિપોર્ટની અંદર કયા મહત્વપૂર્ણ ખુલાસા થઈ રહ્યા છે। તો આ રિપોર્ટની વાત કરીએ તો સૌપ્રથમ ટેકઓફ બાદ વિમાનને 180 નોટ્સની ગતિ પ્રાપ્ત થઈ ચૂકી હતી, પરંતુ ત્યારબાદ જે ઘટના ઘટી તે ઘણી જ ચોંકાવનારી સામે આવી રહી છે। એટલે કે એન્જિન 1 અને એન્જિન 2ના ફ્યુઅલ કટ ઓફ સ્વિચ રન ટુ કટ ઓફ થઈ ગયા, મતલબ કે બંને એન્જિન બંધ થઈ ચૂક્યા, તેમને ફ્યુઅલ મળવાનું બંધ થઈ ગયું। આ એક મોટું કારણ સામે આવી રહ્યું છે આ તપાસ રિપોર્ટની અંદર અને માત્ર એક જ સેકન્ડનું અંતર હતું કે જ્યારે આ બંને એન્જિનને ફ્યુઅલ મળવાનું બંધ થઈ ગયું અને આ ચોંકાવનારો ખુલાસો આ 15 પાનાના રિપોર્ટની અંદર સામે આવ્યો છે। અને સૌથી મહત્વપૂર્ણ બાબત કે આ ક્રેશ જે થયું તેને લઈને આ એક સેકન્ડની અંદર બંને જે એન્જિન બંધ થયા ત્યારબાદ ફ્યુઅલ મળવાનું બંધ થઈ જતા આખરે આ ઘટના ઘટી, એટલે કે સ્વિચ કટ ઓફ કેવી રીતે થયું તે હવે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે। આ સવાલને લઈને આગામી દિવસોમાં તપાસ આગળ વધશે, પરંતુ આ એક મહત્વપૂર્ણ ચોંકાવનારો ખુલાસો આ રિપોર્ટની અંદર સામે આવ્યો કે સ્વિચ કટ ઓફ કેવી રીતે થઈ, ફ્યુઅલ ન મળ્યું અને એન્જિન થોડીક ક્ષણ માટે બંધ થઈ ગયા હતા। અને તે જ બાબત છે કે ગણતરીની સેકન્ડોની અંદર પાયલટને આ બધા તમામ નિર્ણયો લેવા આવવા માટે તમામ બાબતો આ મહત્વપૂર્ણ સાબિત થઈ અને ઉડાન જ્યારે પ્લેને ભરી અને થોડી જ ક્ષણોમાં રેમ એર ટર્બાઇન બહાર આવી ગયા। આ એ સ્થિતિ હોય છે કે જ્યારે કોઈ પણ ઇમરજન્સી પ્લેનની અંદર સર્જાતી હોય છે તે તબક્કે આ પ્રકારની ટેકનિકલ વસ્તુઓ સામે આવતી હોય છે અને વિમાનની આ ઇમરજન્સી પાવર સપ્લાય સિસ્ટમ ત્યારબાદ સક્રિય થઈ જતી હોય છે અને આ ઇમરજન્સી પાવર સપ્લાય સિસ્ટમ છે તેનેથી જો પ્લેન કોઈ પણ ઇમરજન્સીમાં આવે છે તો તેને સપોર્ટ મળતો હોય છે, પરંતુ આ સિસ્ટમ સક્રિય થઈ હતી અને એન્જિનોની જે ફ્યુઅલ સ્વિચ ફરી રન કરી દેવામાં આવી કે જેથી આ પ્લેનની ઉડાનને સફળતાપૂર્વક આખરે ટેકઓફ કરાવી શકાય। પરંતુ એન્જિન 1 તો ચાલુ થઈ ચૂક્યું, તેમાં સફળતા મળી ગઈ, પણ એન્જિન 2માં ટેકનિકલ ખામી રહી અને તે શરૂ ન થઈ શક્યું। જ્યાં આ એક મહત્વપૂર્ણ ટેકનિકલ બાબત છે કે જ્યાં રિપોર્ટ દ્વારા સામે આવી રહી છે કે એન્જિન 1 તો ચાલુ થયું પણ 2 ન થઈ શક્યું અને ટેકઓફ થયાની માત્ર 32 સેકન્ડ, જ્યાં માત્ર 32 સેકન્ડ વિમાન હવામાં રહ્યું અને ત્યારબાદ તે આખરે ક્રેશ થઈ જાય છે। એટલે કે ટેકઓફ થયાની 32 સેકન્ડની અંદર તમામ ટેકનિકલ ક્ષતિઓ સામે આવી હતી અને પાયલોટે ઇમરજન્સી
મેડે કોલ આપ્યો હતો. ઇમરજન્સીમાં જે મેડે કોલ અપાતો હોય છે તે પાયલોટે આપ્યો હતો. બંને પાયલટ ઘણા અનુભવી હતા અને તેમણે આ પરિસ્થિતિ ભાપીને મેડે કોલ આપ્યો હતો અને મેડે કોલ બાદ આખરે ગણતરીની સેકન્ડોની અંદર જ આ વિમાન ક્રેશ થઈ ગયું હોવાની વિગતો મળી રહી છે. તો ક્રેશ થવાના જે તમામ કારણો છે તે આપની સમક્ષ આવી ચૂક્યા છે અને આ કારણોને લઈને સૌથી મહત્વની બાબત એ રહી કે આગામી જે વિસ્તૃત રિપોર્ટ આવશે તેમાં આ 15 પાનાનો જે રિપોર્ટ છે તે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે અને આગામી સમયની અંદર હજુ પણ એક વિસ્તૃત રિપોર્ટ આવવાનો છે કે જેની અંદર આગામી સમયમાં આનાથી પણ વધુ ચોંકાવનારા ખુલાસા સામે આવી શકે તેમ છે.